તો પ્રથમ વરસાદમાં જ સુરેન્દ્રનગરના રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે, લોકો પરેશાન છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા સામે પણ સવાલ ઉઠ્યા। 80 ફૂટ રોડ, જંકશન રોડ સહિતના અનેક માર્ગો બિસ્માર છે। મોટા ખાડાઓથી વાહન ચાલકોને સતત પરેશાની ભોગવવી પડી રહી છે। મનપાએ રસ્તા સમારકામની કામગીરી હવે હાથ ધરી। ચોમાસા બાદ નવા રસ્તા બનાવવાનો પણ દાવો કર્યો। ધોવાયેલા રસ્તાથી અકસ્માતનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે। કે આ તાજેતરમાં જે વરસાદ પડ્યો છે એ વરસાદના લીધે બધી જગ્યાના રસ્તાઓ, જે નવા જંકશન રોડ છે, જોરાવનગર, રતનપર, 80 ફૂટ રોડ, બધી જગ્યાના રસ્તાઓ ધોવાણ થઈ ગયા છે અને ત્યાં સારા એવા ખાડા પડી ગયા છે, કપચી ઉખડી ગઈ છે, જેથી કરીને જે વાહન ચાલકો છે, જે 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, એને હાંકવામાં તકલીફ પડે છે। ખાડામાં છોકરાઓ પડી જાય એનું પણ અત્યારે સમસ્યા ઊભી થઈ છે। તો તંત્ર દ્વારા આ બધા રસ્તા જે છે આખા સુરેન્દ્રનગર સિટીના, એ બધા રસ્તા સમારકામ કરવા જોઈએ એવી લોકોની માંગ ઉઠી છે। મારું મકાન અને દુકાન બંને વાદીપરા રોડ ઉપર આવેલું છે। પતરાવાડીથી પરમારના બંગલા સુધીનો રસ્તો હમણાંથી 2 વર્ષથી એટલો બધો ખરાબ થઈ ગયેલો છે કે વાહન મોટા નીકળે છે, સિટી બસ નીકળે છે, પણ આ લોકો 2 વર્ષથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કઈ રોડનો નિરાકરણ નથી લાવતા અને 2-3 વખત ડમ્પર લાવીને ઓલા કાંકરા પાણીના મોટા મોટા નાખી દે છે। હવે પાણા નાખીને જતા રહે, પછી પાણા મોટા વાહન નીકળે એટલે ઉડીને સીધા અમારી દુકાન ઉપર આવે છે। 2 વખત તો એક ભાઈને વાગી ગયો હતો, પણ એમને લોહી નીકળ્યું, પણ પછી જતા રહ્યા બિચારા। મેં કીધું ચાલો મ્યુનિસિપાલિટીએ, પણ એ અમારી સાથે આવ્યા નહીં। અમે વારંવાર રજૂઆત કરી છે, હજી આ લોકો કઈ સમજતા નથી। હાલમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના લીધે જે પાણી ભરાવાની સમસ્યા હતી તેના લીધે રોડ પણ ધોવાણ થયેલા છે અને એ માટે તંત્રએ પાણી કાઢવા માટેની તમામ કામગીરી હાલમાં પૂર્ણ કરેલ છે। અમુક વિસ્તારોમાં જે થોડા ઘણા પાણી ભરાયેલા છે તેની પણ કામગીરી હાલમાં ચાલુ છે અને જો રોડ રસ્તાની વાત કરીએ તો ધોવાયેલા રોડ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે મેટલિંગ નાખી અને રસ્તો મોટરેબલ કરવામાં આવેલ છે। હાલ ચોમાસાની સિઝન દરમિયાન ડામર રોડના કામ થઈ શકે ના હોય, ચોમાસા પછી એના સીસી અથવા ડામરથી રિસરફેસિંગ કરવામાં આવશે।